આપણે અમારે ત્યાં ચાર ફેરા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ફેરો ધર્મનો, એમાં પુરુષ આગળ રહે, સ્ત્રી પાછળ રહે. ધર્મ પુરુષે સંભાળવાનું અને સ્ત્રીએ એને સપોર્ટ કરવાનો, એની પાછળ પાછળ જવાનું. બીજા ફેરામાં પુરુષ આગળ, અર્થોપાર્જન પુરુષે કરાય. કમાયેલો અર્થ, પૈસા સ્ત્રીને અપાય અને વ્યવસ્થા સ્ત્રી કરે કે મારે ઘરમાં કઈ કઈ રીતે વ્યવસ્થા કરવી. આ બીજો ફેરો, એમાં પુરુષ આગળ. ત્રીજો ફેરો કામ, સંસારને આગળ વધારવા માટે પોતાના નાના મોટા વિહારો, એમાં પુરુષ આગળ, સ્ત્રી પાછળ. પરંતુ ધન્ય છે આપણી સભ્યતા કે મોક્ષનો ફેરો આવે ત્યારે ચોથા ફેરામાં અમારી બાજુમાં સ્ત્રીને આગળ કરી દેવામાં આવે કે મોક્ષનો અધિકાર તને પહેલો, અને તારે પગલે પગલે પુરુષ કહે હું મુક્તિ પામીશ. આ બહુ સારો નિર્ણય છે. નહીંતર આપણે એમ કહેવાય કે સ્ત્રીને મુક્તિનો અધિકાર નહીં. આવા વાજા બહુ વચ્ચેના કાળમાં વાગ્યા, શતાબ્દીઓ નીકળી ગઈ, નારીને મુક્તિનો અધિકાર નહીં. પણ ચોથો ફેરો, એમાં સ્ત્રી હંમેશા આગળ, એને પહેલો મોક્ષ મળે અને મોક્ષ પ્રાપ્ત કરનારી મહિલાની પાછળ ચાલનારો પુરુષ એના પછી મુક્તિ પામે. આ કેટલા મોટા સુંદર નિર્ણયો છે. તો શિવજી અને પાર્વતીના ફેરા પૂરા થયા. બ્રાહ્મણોએ મંત્રો ગાયા, બધું પૂરું થયું. વેદ અને લોક રીતિથી બધું સંપન્ન થાય છે. પછી વિદાયનો સમય થયો. હિમાલય પોતાની દીકરીને વળાવે છે. અને હમણાં મૃગાંક શાહનું કે આ જગતમાં વધારેમાં વધારે દયામણું કોણ હોય કે દીકરીનો બાપ. હિમાલય ઢીલા થયા છે. મહિનાની આંખો ભીજાણી. પહાડી પ્રદેશના ભોળા હૃદયો, આજ અમારી ઉમા અને સદા રોગ વશ. રામાયણનો શબ્દ લો, અતિશય રોગી હોય, ભાગવતકાર કહે જીવતા મરેલો અને દરિદ્ર. તુલસીદાસજીએ થોડાક ત્યાંથી લીધા. અતિ દરિદ્ર અજસી અતિ, પણ તુલસીએ વિશ્વાસ, પણ ભાગવતકારે 5 ને મૃતક જાહેર. અત્યંત રોગી, રોગીને કોઈ દિવસ મરાય નહીં, એનું અપમાન ન કરાય. એ ઓલરેડી મૃત્યુ પામ્યું છે, એનું અપમાન. જો મૂર્ખ છે, જેને કાંઈ સમજ નથી પડતી, એનું શું અપમાન કરવું? એ જીવતો હોય તો એ મૃતક છે. જે નિરંતર ફરિયાદ કરે છે, પ્રવાસ જ જેનું જીવન છે, એનું અપમાન ન કરાય. હા, પણ શંકરાચાર્યનું પરિભ્રમણ કલ્યાણકારી છે. ગાંધી બાપુનું ભારત વર્ષનું પરિભ્રમણ કલ્યાણકારી છે. વિનોબાજી ભૂદાન યાત્રા કલ્યાણકારી છે. અને મોરારી બાપુની ક્ષમા યાત્રા કલ્યાણકારી. બાકી સતત આજ અહીંયા ફાધર વાલેસની યાત્રા કલ્યાણકારી છે કે રોજ એક દિવસ, એક રાત, એક કુટુંબમાં ફાધર વાલેસ રહેતા. વિદેશનો માણસ, ઘર નહીં. અમદાવાદની પોળમાં આજ આને ઘરે રોકાય, બીજે દિવસે વળી બીજે ઘરે. ચરઈ વહેતી, ચરઈ વહેતી, ચરઈ વહેતી, ચરઈ વહેતી. બાકી કારણ વગર જે ફરિયાદ કરે, કાંઈ લેવા દેવા નહીં. હા, એ મૃતક છે. રોગી મૃતક છે, મૂર્ખ મૃતક, દરિદ્ર મૃતક છે. અને આખી જિંદગી પરાધીન. મેં થોડાક ભાઈઓ બહેનો બેઠા હતા, હું ત્યારે કહેતો હતો કે આ દુઃખનું કારણ શું છે? આપણે દુઃખનું કારણ આમ તો કાલ, કર્મ, સ્વભાવ અને ગુણ બતાવ્યા, 4 આપણા દુઃખના કારણ છે. કાલ, કર્મ, સ્વભાવ અને ગુણ બતાવ્યા, 4 આપણા દુઃખના કારણ છે. કારણ તો કાળ આપણું દુઃખનું કારણ હોય. કાલ, કર્મ, આપણા કર્મો આપણા દુઃખનું કારણ હોય. આપણો સ્વભાવ આપણા દુઃખનું કારણ હોય. અને આપણો રજોગુણ, આપણો તમો ગુણ, આ બધા આપણા દુઃખના કારણ હોય. પરંતુ એક વસ્તુ સમજી લઈએ બાપ, કે વસ્તુ આપણને દુઃખ નથી આપતી. વસ્તુ જ જો દુઃખ આપવાનો ગુણધર્મ રાખતી હોય તો એ જ વસ્તુ બીજાને સુખ કેમ આપે છે? વસ્તુનો જો સ્વભાવ જ દુઃખ દેવાનો હોય તો બીજાને સુખ નહીં આપવું જોઈએ. એ સીધો અર્થ. વ્યક્તિ આપણને એમ થાય કે આ માણસે મને દુઃખી કર્યો, પણ આ જૂની આંખે નવું. કદરાવીભાઈ, જૂની આંખે. હું જેપી પારેખ હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મંચન થયેલું, જૂની આંખે નવું. અત્યારે કદાચ પણ તોય બાપ છે. દીકરીને વળાવવાની આવે
અરે હું ને તમે શું સાહેબ, જનક રાજા જેવો વિદેહ રાજ યાજ્ઞવલ્કની સાથે ચર્ચા કરી શકે. શુકદેવજી જેની પાસે જ્ઞાન લેવા જાય, દેહમાં હોવા છતાંય જે વિદેહ ગણાય, એને જેથી જાનકીને વળાવી તેથી ચોધાર આંસુ એ જનક રડ્યા હતા કે પુત્રી પવિત્ર કીએ કુલ, દીકરી તું બે કુલને તારજે બાપ. દીકરીને વળાવતી હિમાલય રડે છે. કવિ કુલગુરુ કાલિદાસ નું શાકુંતલ, એમાં તપોવનમાં રહેનારો ઉદાસીન એક મહર્ષિ કણવ, એક પાલિત કન્યા શકુંતલા, એને જ્યારે દુષ્યંતને ત્યાં વળાવે છે ત્યારે એક ઉદાસીન સાધુની આંખમાંથી આંસુડાની ધાર, દીકરીની વિદાય, કન્યા વિદાય. બાપને ઢીલો કરે. અને તમે સમાજમાં જોજો સાહેબ, દીકરી સાસરે જાય ને તો એનો પતિ એને દુઃખ દેતો હોય, માનો સાસુ જરા કેવી હોય, નણંદ તો ખબર નહીં શું હોય, પણ દીકરી, ભારતની દીકરી બધું સહન કરી દે. પણ એના સસુર પક્ષમાંથી કોઈ એમ કહે કે તારો બાપ આવો છે, તારો બાપ, તેની દીકરી સહન ન કરી શકે. તેની એ જગદંબા. આ બાપ દીકરીના જે સંબંધો છે. આજ પહાડી મુલકની એક દીકરી પાર્વતી પતિ ગૃહે જાય. આપણે ત્યાં દીકરી હોય તો મા બાપ એમ કહે ને કે સાસુ સસરાની પૂજા કરજો, પણ અહીંયા સાસુ સસરા તો છે જ નહીં, શંકર જન્મ. એટલે તુલસીની સાવધાની તમે જુઓ. આજ મહારાણી મહિના પોતાની દીકરીને શું કહે છે, તુલસીએ લખેલું, સાસ સસુર સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂરા, કર્યું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ શિવ ચરણની પૂજા કરજે બેટી. નારીનો ધર્મ છે. તારા બાળકને દેવ માનજે. તારે ઘરે જન્મે એ ચેતનાને દેવ ગણજે. અને પાર્વતીએ એને ઘરે જન્મેલો કાર્તિકેયને દેવ ગણ્યો, એને ઘરે જન્મેલો ગણેશ એને દેવાથી દેવ ગણ્યો, ગણદેવ ગણ્યો. તારે ઘરે બેટા નાનું બાળક આવે, દીકરી હોય કે એને દેવ માનીને પૂજજે. આ ખાલી પતિ પૂજાનું જ નથી. અહીંયા આના બિટવીન ધ લાઇન્સ એકની અંદર બધું પડ્યું છે. તારા સાસુ સસરાને દેવ માનજે. એ તારી માતૃદેવો ભવ છે, પિતૃદેવો ભવ. તારા પતિને દેવ માનજે. તારે આંગણે કોઈ અતિથિ આવે તો અતિથિનો સત્કાર કરવામાં તું એને દેવ માનજે. અને તારે આંગણે તારા કુળનો કોઈ ગુરુ આવે તો આચાર્ય દેવો ભવ, એને દેવ માનજે. આ બધાને તું દેવત્વ આપજે. નારી બધાને દેવત્વ આપી શકે. એ એક એવી દેવી છે કે બધામાં દેવનું દર્દ. અહીંયા ખાલી પતિને જ દેવ કેવો એટલો અભિપ્રાય તલગાજડાને નહીં ફાવે. આનો વિસ્તાર તારે આંગણે જે આવે એ દેવ છે. તારે આંગણે ગાય બાંધી હોય તો એ દેવ છે. આ બધા જ દેવ છે. આ તમારા કોઠારોમાં હું ભિક્ષા લેવા જાઉં, ઘણી વખત કોઈના ઘરે પણ અંદર જાઉં કે મને રસોડું, જે તમારું જે અન્ન હોય છે, અન્નના જે તમારું સુરક્ષિત રાખવા માટેના જે એક વિશિષ્ટ પહેલા છે, એના ઉપર તમે એક નાનકડી એવી દેવીને બેસાડો છો. આ અમારી અન્નપૂર્ણા દેવી, એક નાનકડી બેસાડો, મેં જોયું છે. આ બધા દેવ છે. આખું જગત દેવમય છે. બેટા તું બધાને દેવ સમજજે. હા, તારા પરિવારમાં કોઈ અદેવપણું હોય, કોઈ સૂરી તત્વનો હોય તો એને દેવ પદ આપજે, એને દેવત બક્ષજે. તારા જેવા બનાવ. મા બાપ ઉમાને આવા આશીર્વાદ આપે છે. પહાડી પ્રદેશ છે, પાર્વતીની ડોલી છે, એની સખીઓ રડે છે. હિમાલય નગરના ગોળા માણસો રડે છે. આજ અમારી પાર્વતી જઈ રહી છે. વક્ર રસ્તો હોય પહાડનો, ઘડી કામ ટન લેવાનું, ઘડી કામ ટન. મા બાપ
નગરની બહાર સુધી ગયા છે. પાર્વતીની ડોલી એક વળાંકમાં વળી છે અને જ્યારે પોતાની દીકરી દેખાતી બંધ થઈ પછી હિમાલયને મહિના પાછા ફર્યા. એનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે. એ તો દીકરીને વળાવીને ઘરે પાછો આવે એનો બાપ જ સમજી શકે. એને ઘર હાવ ખાલી લાગે પછી. એમાંથી કોઈક એવું જતું રહ્યું છે. આજે 40 વર્ષનો જુવાન હોય, દીકરીના લગ્ન કર્યા પછી એ માણસને 60 વર્ષનો થઈ ગયો એવું લાગે. દીકરી બાપના કાળજાનો ટુકડો ગણાય છે. આજ હિમાલય રડ્યો છે. ગુજરાતીમાં કવિ દાદ બાપુએ કેટલું મોટું ગીત લખ્યું, કન્યા વિદાય. કન્યા વિદાય ઉપર બહુ લખાયું છે, ઘણું લખાયું. તમારું એક ગીત છે કન્યા વિદાય. હિન્દી કવિતાઓ એ પણ બહુ જ વર્ણન કર્યું. એવી કોઈ દીકરી જેનો મા બાપ રડતા હોય, એવી કોઈ દીકરી તમારા ઘરે પુત્ર વધુ બનીને આવે તો એના મા બાપ બનજો. એને રડવા ન દેશો. એની આંખમાં પ્રસન્નતા રહે એવું વાતાવરણ ઘરમાં સર્જજો. કારણ કે કેટલું છોડીને, હું તો એમ જ કહું છું કે એક કન્યા હસ્તમેળાપ થઈ જાય, માંગમાં સિંદૂર પુરાય. આજકાલ તો સોશિયલ સમાજ એવું પણ વિચાર કરે છે કે સિંદૂર શું કામ. આજે જ એક લેખ હું જોતો, આ વસ્તુ બરાબર નથી, શું કામ આ બધું કરવું. મોડર્ન થોટ્સ જે બધા છે એ તો સૌ પોતપોતાની રીતે વાતો કરતા હોય. એમાં પણ ભારતની જે ગરિમા છે, જે સભ્યતા છે, એ તો કંઈક જુદી જ પ્રભાવ પાડે છે. તો પુત્રીની વિદાય એ કોઈ પણ બાપને જરાક ઢીલો કરે છે. અમારા ગામડાઓમાં તો એમ કહેવાય સાહેબ કે મા બાપને ઘરેથી વાસણો આપ્યા હોય ને, કરિયાવરમાં થાળી ને વાટકા ને બેડું, હેલ ને હાંડો ને ગાગર ને આ બધું આપ્યું, પણ સ્વાભાવિક છે ને એના ઉપર મા બાપના નામ લખેલું હોય ને કે મારી દીકરીને ફલાણા ફલાણા ભાઈ તરફથી. એ બાપનું નામ જે થાળી ઉપર લખ્યું હોય ને, એ ગામડાની આજ પણ દીકરીઓ એ થાળીને બહુ આમ જોર જોરથી ઘસે નહીં, કારણ કે એમાંના બાપનું નામ ભૂસાઈ જાય તો આ સભ્યતા છે. એને ધીરે ધીરે સાફ કરે, એમાં એના પિતાનું નામ છે. અને બાપ યાદ રાખજો કે પુત્ર એક જ કુળને તારે, બાપના કુળને, પણ દીકરી 2 કુળને તારે. એક પિતાના કુળને અને એક એના સસરાના કુળને, 2 તારે. અને મારે વધારે કહેવું હોય તો હું કહીશ, એક ત્રીજું કુળ પણ દીકરી તારે, એ એના મોસાળનું કુળ હોય છે. 3 કુળ. રામાયણમાં લખ્યું છે, જાનકી માટે જનક બોલ્યા ચિત્રકૂટમાં, દીકરીને વનવાસીની જોઈ આટલો મોટો જ્ઞાની રડી પડ્યો કે દીકરા પુત્રી પવિત્ર કિયે કુલ દઉં. દીકરા તે અમારા 2 કુલને તારી દીધા. ગંગા નીકળી ગોમુખમાંથી, જાનકીને કહે છે જનક. એણે 3 જગ્યાએ મહત્વના સ્થાનો પસંદ કર્યા. હરિદ્વારે, પ્રયાગે ચ ગંગા સાગર સંગમે. હરિદ્વારમાં એનો મહિમા વધ્યો, તીર્થરાજ પ્રયાગમાં, અને ગંગા સાગરમાં જ્યાં ગંગા સમાઈ ગઈ ત્યાં. પણ દીકરી તારા ચરિત્રની ગંગાની ગંગા તો એવી છે કે આખા બ્રહ્માંડને પીડ્યા છે. બુજાયેલો ચૂલો પીડ્યો છે, એક તૂટેલું ફૂટેલું ફાનસ છે, તૂટેલી એક ખટિયા છે, ફાટેલા 2-3 ગોદડા પીડ્યા છે, 2-3 વસ્તુ. અને પોસ્ટ માસ્ટર આવે છે કે સાહેબ અહીંયા એક ચિઠ્ઠી લખી છે. એ ચિઠ્ઠી પોસ્ટ માસ્ટરના નામે હતી. અલી લખતો ગયો, આદરણીય પોસ્ટ માસ્ટર સાહેબ, સમયસર ટપાલના ટાઈમે તમારી પોસ્ટ ઓફિસે આવીને બેસવું એ મારી બંદગી હતી, એ મારી સાધના. પણ આજ હું જઈ રહ્યો છું, હવે હું નહીં આવી શકું. અને કદાચ હવે પછી મારી દીકરીને ટપાલ આવે તો મારી મજાર ઉપર મૂકી જાજો, મારી કબર ઉપર મૂકી જાજો.
તમારો અલી. અને સાહેબ એ પોસ્ટ માસ્ટર અલીનો પત્ર લઈને અલીની કબ્ર જ્યાં મજાર છે એના ઉપર આ છે દીકરી અને બાપના સંબંધ. ધૂમકેતુ સાહેબનો આ વાર્તા બહુ પ્રસિદ્ધ થઈ. વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક ગણાય છે. હા, એમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં આનું નામ. લગભગ શરૂઆતની કથામાં કોઈ કથા એવી ન હોય કે મેં અલીને યાદ ન કર્યો. વચ્ચે ઘણો સમય ગયો કે મને અલીની આ સ્મૃતિ થઈ. તો બાપ અને દીકરીનો આ સંબંધ અદ્ભુત છે. હિમાચલ પ્રદેશ આંસુડા પાડે છે. અહીં પાર્વતી પતિ સંગ કૈલાસ પહોંચે છે. આ શિવચરિત્રની કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને પ્રયાગની ભૂમિ પર કહી રહ્યા છે. દેવતાઓ શિવ પાર્વતીના સ્તોત્રોનું ગાયન કરી અને પોતપોતાના લોકમાં જતા રહ્યા છે. તુલસીજી કહે છે શિવ પાર્વતીનો નૂતન વિહાર ચાલે છે. કાલિદાસે તો બહુ ખુલ્લું વર્ણન કરી નાખ્યું છે એટલે કુષ્ઠરોગના ભોગી બન્યા છે. પણ તુલસી તો મર્યાદાના સાધુ છે એટલે શિવનો સંસાર, શિવનો વિહાર, એનો શૃંગાર એનું બહુ જ મર્યાદાથી બે પંક્તિમાં વર્ણન કરી લીધું. તુલસી કહે છે વિધિ ભોગ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા હર ગિરિજા બિહાર નીત વિધિ કાલ ચલી ગયો તબ જન્મે ષટ બદન ઉમાયા તબ જન્મે ષટ બદન ઉમાયા તારક અસુર સમય તારક અસુર સમય વિવિધ વિધિ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા. શિવ પાર્વતીનો સંસાર ચાલે છે અને પાર્વતીએ કાર્તિકેયને જન્મ આપ્યો. પુરાણ કાળના કહ્યા પ્રમાણે 6 મુખ છે એને પુરુષાર્થ ગણ્યો છે. પુરુષાર્થના 6 મુખ હોય. માણસે ઉદ્યમી રહેવું જોઈએ, પ્રમાદી નહીં. પ્રમાદ તો મૃત્યુનો પર્યાય ગણાયો છે આપણા ગ્રંથોમાં. તો 6 મુખી પુરુષાર્થનો જન્મ થયો છે. એમણે તારકાસુર નામના આસુરી વૃત્તિના માણસને નિર્વાણ પદ આપ્યું અને દેવતાઓને સુખી કર્યા છે. આ કાર્તિકેયના પુરુષાર્થનો સંદેશ બધાને મળે એટલે તુલસી કહે મેં શિવ ચરિત્રને સંક્ષેપમાં આપની પાસે વર્ણવ્યું. આ શિવ અને પાર્વતીની લીલા, એની કથા જે ગાશે સાંભળશે એ કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ પાવહી. એના મંગલ પ્રસંગો ભગવાન શિવ પાર્વતીની કૃપાથી ઉત્સવપૂર્ણ રહેશે. ચરિત સિંધુ ગિરિજા રમણ બેદન પાવહી પાર બરણે તુલસીદાસ કિમી અતિ મતિ મંદ ગમા. ભગવાન શિવજીનું ચરિત્ર સમુદ્ર જેવું, વેદ પણ પાર ન પામી શકે. તુલસી કહે મારા જેવો મતિમંદ અને ગંવાર એનો કેમ પાર પામી શકે. શિવનું ચરિત્ર ગાતા યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને સામે જોયું. શિવ ચરિત્ર સાંભળતા ભરદ્વાજજી એટલા પ્રેમમાં ડૂબ્યા કે યાજ્ઞવલ્કને થયું કે આપને રામકથાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જેને શિવ ચરિત્રમાં રુચિ અને રસ ન હોય એને રામકથાનો અધિકાર નથી. આવા શબ્દો ઉચ્ચાર્યા છે. પછી એક દિવસ શિવજી કૈલાસના વેદ વિદિત વટવૃક્ષની છાંવમાં સહજ આસન પર વિરાજમાન થાય છે. પાર્વતી ભલ અવસર જોઈને પોતાના પતિની પાસે જાય છે અને શિવજીને પૂછે છે કે મહારાજ રામ તત્વ શું છે? જે રામનું ચરિત્ર જોઈને મને શંકા પડી કે આ બ્રહ્મ છે.
અને પરિણામે આ દશા થઈ મારી, આ બીજો જન્મ થયો, પણ હજી મારા મનમાંથી દુવિધા નથી ગઈ કે રામ મનુષ્ય છે કે બ્રહ્મ છે. મહારાજ એની કથા સંભળાવી અને મારા મનનું પાર્વતીએ રામકથા માટે પ્રશ્ન પૂછ્યો છે. અને શિવજી હવે કૈલાસમાં વટવૃક્ષની છાયામાં પાર્વતીને રામકથાનો આરંભ કરે છે. માફ કરજો, રામ જન્મ કાલે કરાવીશું, કારણ કે આટલું દોડાવીને જન્મની કથા ગાવી એ પણ બરાબર નહીં, અને ઓલરેડી અમે સમય ઘણો થયો છે. તો આવતીકાલની કથામાં આપણે રામ જન્મની કથાનો ક્રમમાં પ્રસંગ લઈશું. આજની કથાને અહીં વિરામ આપું એના પહેલા છેલ્લે 1 મિનિટ